રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 6 માં તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો વિશે આજે ભણીશું. આપણે વર્ષોથી ધાતુ શબ્દને જાણીએ છીએ. પ્રાચીન ગ્રંથોમાં પણ આ શબ્દ આવેલો છે. પ્રાચીન સંસ્કૃતિથી આ એક શબ્દ પ્રચલિત છે, ધાતુ. તો કઈ કઈ ધાતુ એવી છે કે જે પ્રાચીન સમયથી પ્રચલિત છે? તો સર્વપ્રથમ સોનું, ચાંદી, કલઈ, સીસુ, તાંબુ, લોખંડ, પારો. આ બધી ધાતુ વર્ષોથી એટલે કે પ્રાચીન સમયથી આપણે ત્યાં અવેલેબલ છે. તો હવે આ ધાતુ આપણને મળે ક્યાંથી છે? તો એ ચેપ્ટર, એના વિશેની સંપૂર્ણ ડિટેલ આ ચેપ્ટર આપણને આપશે. તો એવું કહેવાય છે કે ધાતુ બે સ્વરૂપે હોય છે. આપણને મળે છે. પહેલું સ્વરૂપ છે એક સંયોજિત સ્વરૂપ. અને બીજું સ્વરૂપ છે એનું મુક્ત સ્વરૂપ. મુક્ત સ્વરૂપ એટલે ડાયરેક્ટ જ ધાતુ મળી જાય. ધારો કે સોનાનો ટુકડો આપણને જમીનમાંથી મળી ગયો, એનું મુક્ત સ્વરૂપ છે. સંયોજિત સ્વરૂપ એટલે કે ધાતુ ખનિજ સ્વરૂપે મળે છે. ઘણી જગ્યાએ તમે એવું સાંભળ્યું હશે કે ખોદતા ખોદતા કોઈ ખનિજ પદાર્થ મળ્યો અને ખનિજ પદાર્થમાંથી આપણે ધાતુનું નિષ્કર્ષણ કરીશું. તો ઘણી જગ્યાએ ધાતુ ખનિજ સ્વરૂપે એટલે કે સંયોજિત સ્વરૂપે મળે. હવે આ ખનિજમાં કઈ ખનિજ એવી છે કે જેને આપણે કાચી ધાતુ તરીકે ગણી શકીએ? તો ખોદતા ખોદતા આપણને ઘણી જ અલગ અલગ પ્રકારની ખનિજ મળતી હોય છે, પરંતુ એ બધી જ ખનિજનો ઉપયોગ આપણે ધાતુ મેળવવા માટે કરતા નથી. જે ધાતુમાંથી આપણને વધારે પ્રમાણમાં કાચી ધાતુ મળે, જે ખનિજમાંથી આપણને વધારે પ્રમાણમાં કાચી ધાતુ મળે તથા ઔદ્યોગિક રીતે તેનું ઉત્પાદન શક્ય હોય, ફરીથી કઈ ધાતુને આપણે કાચી ધાતુની શ્રેણીમાં મૂકીશું? તો અત્યારે આપણે ઘણા બધા ખનિજ મળે છે, પરંતુ યાદ રાખવાનું કે જે ખનિજમાંથી વધારે પ્રમાણમાં કાચી ધાતુ મળતી હોય અને ઔદ્યોગિક રીતે જેનું ઉત્પાદન શક્ય હોય તેને આપણે કાચી ધાતુ કહીશું. કાચી ધાતુને બીજા સ્વરૂપે અયસ્ક સ્વરૂપે પણ આપણે સમજાવી શકીએ. તો ફરીથી આપણે આને રિપીટ કરીએ. ધાતુ બે સ્વરૂપે કુદરતમાં અવેલેબલ છે. પહેલું છે સંયોજિત સ્વરૂપ, બીજું છે મુક્ત સ્વરૂપ. મુક્ત સ્વરૂપ એટલે ડાયરેક્ટ જ ધાતુ મળી જાય. સંયોજિત સ્વરૂપ એટલે ખનિજ સ્વરૂપ, પરંતુ બધા ખનિજ એટલા બધા અગત્યના રહેતા નથી. ઘણા ખનિજમાંથી બહુ ઓછા પ્રમાણમાં ધાતુ મળે તો એને આપણે કાચી ધાતુ તરીકે કહી શકીએ નહીં. કાચી ધાતુ તેને જ કહેવાય કે જેમાંથી વધારે પ્રમાણમાં ખનિજ મળે અને ઔદ્યોગિક રીતે તેનું ઉત્પાદન શક્ય હોય. હવે કાચી ધાતુમાં કઈ કઈ વસ્તુ આવે? તો કાચી ધાતુમાં એક તો ધાતુ આવશે, પછી માટીના કણો આવશે, ઘણી વખત રેતી પણ આવશે, અન્ય ભૂમિય પદાર્થો આવશે. તો ફરીથી કાચી ધાતુ જે મળે તેમાંથી આપણે ધાતુનું નિષ્કર્ષણ કરી શકીએ, પરંતુ એ ધાતુની સાથે માટીના કણો જોડાયેલા હોય છે, રેતીના કણો જોડાયેલા હોય છે, અન્ય ભૂમિય પદાર્થો પણ જોડાયેલા હોય છે. આ માટીના કણો, રેતી અને અન્ય ભૂમિય પદાર્થોને આપણે ગેંગ કહી શકીએ. ગેંગ એટલે એક પ્રકારનો કચરો. હવે આપણે બીજો એક ટોપિક શીખવાનો પ્રયત્ન કરીએ, ધાતુ કર્મ વિધિ.
તો ધાતુ કર્મ વિધિ એટલે શું? તો કાચી ધાતુમાંથી શક્ય એટલા વધારે પ્રમાણમાં ધાતુ મેળવવાની વૈજ્ઞાનિક અથવા ઔદ્યોગિક પદ્ધતિને ધાતુ કર્મ વિધિ કહેશું. તો જ્યારે આ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું ત્યારે આ જોશું કે ધાતુ કર્મ વિધિ એક શબ્દ આવે છે, તો એનો મતલબ શું થાય? તો આપણી પાસે જે કાચી ધાતુ છે, કાચી ધાતુમાંથી શક્ય એટલા વધારે પ્રમાણમાં ધાતુ મેળવવાની વૈજ્ઞાનિક અથવા ઔદ્યોગિક પદ્ધતિને ધાતુ કર્મ વિધિ કહેશું. હવે પ્રશ્ન એ થાય કે કાચી ધાતુ કઈ કઈ અવેલેબલ છે કે જેમાંથી આપણે ધાતુ મેળવી શકીએ. તો એક ઉદાહરણ આપીએ કે મારે એલ્યુમિનિયમ મેળવવી છે, તો એના માટે બોક્સાઇટ એ એની કાચી ધાતુ છે. મારે લોખંડ મેળવવું છે, તો લોખંડ માટે હિમેટાઇટ એ એની કાચી ધાતુ છે. મારે ઝિંક મેળવવું છે, તો ઝિંક બ્લેન્ડ એ એની કાચી ધાતુ છે. મારે કોપર મેળવવું છે, તો કોપરમાં કોપર પાયરાઇટ એ તેની કાચી ધાતુ છે. તો આ જે બધી કાચી ધાતુ છે, આ કાચી ધાતુમાંથી શક્ય એટલા વધારે પ્રમાણમાં ધાતુ મેળવવાની વૈજ્ઞાનિક અથવા ઔદ્યોગિક પદ્ધતિને ધાતુ કર્મ વિધિ કહેશું. તો કયા કયા સ્ટેપ દ્વારા આપણે ધાતુ મેળવી શકીએ, તો એ આપણે સ્ટેપ અહીંયા લખીશું એટલે થોડો ડિટેલમાં ખ્યાલ આવશે. તો પહેલી પદ્ધતિ છે ધાતુનું સંકેન્દ્રીકરણ. બીજું સ્ટેપ છે સંકેન્દ્રિત કાચી ધાતુનું અલગીકરણ. અને ત્રીજું સ્ટેપ છે ધાતુનું શુદ્ધિકરણ. તો ફરીથી ધાતુ કર્મ વિધિના ત્રણ મુખ્ય રીતો છે. પહેલું છે ધાતુનું સંકેન્દ્રીકરણ, બીજું છે સંકેન્દ્રિત કાચી ધાતુનું અલગીકરણ અને ત્રીજું છે ધાતુનું શુદ્ધિકરણ. હવે ધાતુનું સંકેન્દ્રીકરણ એટલે શું? તો અત્યારે જ આપણે કીધું કે કાચી ધાતુ હોય તો એમાં અલગ અલગ પદાર્થો છે, જેવા કે માટી, રેતી, અન્ય ભૂમિય પદાર્થો કે જેને ગેંગ કહેવાય છે, એને દૂર કરવું જરૂરી છે અને એમાંથી શક્ય એટલા વધારે પ્રમાણમાં ધાતુ મેળવવી જરૂરી છે. અને એટલા માટે કયા કયા કણોને આપણે દૂર કરવાના છે? માટીના કણો, રેતીના કણો, અન્ય ભૂમિય કણો કે જેને આપણે ગેંગ કહેવાના છે. પહેલા તો કાચી ધાતુમાંથી આ બધા કણો દૂર કરવામાં આવે. તો ધાતુના સંકેન્દ્રીકરણ માટે પહેલી જે વપરાય છે પદ્ધતિ તે છે જલીય પ્રક્ષાલન. આપણને ખબર છે આ સંસ્કૃત શબ્દ છે પ્રક્ષાલન, કે જેના આપણે ધોવું કેવું. તો માનો કે આપણે કોઈ કાચી ધાતુ છે તે દળીને કોઈ પાત્રમાં આ રીતે ભરી દીધી અને નીચેથી પાણીનો ફ્લો ખૂબ જ મોટા પ્રમાણમાં આપવામાં આવે, તો આ પાણીના ફ્લોને લીધે આ ધાતુ પર લાગેલા ભૂમિય પદાર્થો જેવા કે માટીના કણો ધોવાઈ જાય છે અને ઘનતાના ફેરફારને લીધે આ બધા કણો આમ બહાર આવી જશે અને ધાતુના કણો અહીં રહી જાય છે. તો આને કહેવાય જલીય પ્રક્ષાલન. જલીય પ્રક્ષાલનનો બીજો એક સ્ટેપ આ રીતે પણ તમે સમજી શકો કે
કે માનો કે અહીંયા આપણે ધાતુના ટુકડા મૂક્યા છે, આ બાજુથી આપણે પાણીનો પ્રવાહ પસાર કરીશું. પાણીનો પ્રવાહ પસાર થતા આની ઉપર રહેલી તમામ માટીના કણો, નાના રેતીના કણો આ બાજુ આવી જશે અને અહીંયા આપણને ધાતુ મળશે. તો આ સિદ્ધાંત છે તે ઘનતાના ફેરફારને અનુરૂપ ધાતુનું સંકેન્દ્રીકરણ કરવાની પહેલી રીત છે અને તે છે જલીય પ્રક્ષાલન, એટલે કે જલથી એ ધાતુને ધોઈ નાખવાની. બીજો ઓપ્શન છે ચુંબકીય અલગીકરણ. આમાં બી આપણી પાસે જે કાચી ધાતુ હોય તેના ઝીણા ટુકડા કરી દેવાના છે. આમાં એવું ધ્યાન રાખવાનું કે કાચી ધાતુ એ ચુંબકીય ક્ષેત્ર હેઠળ અસર પામતી હોવી જોઈએ, અથવા ધાતુ અસર ન પામતી હોય તો એની સાથે લાગેલો ગેંગ એ ચુંબકીય ક્ષેત્ર તરફ અસર પામતો હોવો જોઈએ, તો જ આ પદ્ધતિ વપરાશે. હવે કેવી રીતે એની અસર છે તે જોઈએ. માનો કે આપણે એમાં બે રોલર લેશું, પહેલો રોલર, બીજો રોલર. આ બીજા રોલરની આસપાસ આપણે ચુંબકીય ક્ષેત્ર મૂકીશું. એટલે કે અહીં ચુંબક લગાવેલું છે અંદરની બાજુ. આ બે રોલરને આપણે કન્વેયર બેલ્ટ દ્વારા જોડી દેશું. કન્વેયર બેલ્ટ એટલે પટ્ટો. આ રીતે. હવે આપણે આ જે ઝીણા ટુકડા કરેલા છે કાચી ધાતુના તે અહીંથી પસાર કરીશું. જેવા ટુકડા આ કન્વેયર બેલ્ટ પર પસાર કરીશું, આ કન્વેયર બેલ્ટ આ રીતે ફરતો હોય છે એટલે આ બેલ્ટ પરથી આ કણો આમ આગળ આવશે. હવે અહીં ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રથી ધાતુના જે કણો ચુંબક પ્રત્યે આકર્ષણ પામે છે તે આની સપાટી સાથે જળવાઈ રહીને આ જગ્યાએ અલગ પાત્રમાં છૂટા પડશે. અને આ કાચી ધાતુમાં રહેલા બિનચુંબકીય તત્વો જે આ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષણ પામતા નથી અને બેલ્ટની ગતિને લીધે આ કણો થોડા દૂર જઈને પડશે. આ ભાગમાં બિનચુંબકીય પદાર્થ આવે છે અને આ ભાગમાં ચુંબકીય કણો. તો આ છે તે ધાતુના સંકેન્દ્રીકરણ કરવા માટેની બીજી રીત, ચુંબકીય અલગીકરણ. એટલે કે ચુંબક દ્વારા કોઈ પદાર્થને કેવી રીતે અલગ કરી શકાય. તો ફરીથી આમાં કન્વેયર બેલ્ટ હોય છે, બે રોલર હોય છે, એક રોલર પર ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે. કાચી ધાતુ આ રીતે ઝીણા સ્વરૂપે આના પરથી પસાર થાય છે. જે ધાતુ ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ પામતી હોય તે ખસીને આ જગ્યાએ પડશે, જેને ચુંબકીય ક્ષેત્ર લાગતું નથી તે અલગ જગ્યાએ પડશે. આ રીતે બે ધાતુઓ કાચી ધાતુમાંથી ગેંગના કણો અથવા અન્ય અશુદ્ધિને આપણે દૂર કરી શકીએ. તો આ બીજી રીત થઈ ગઈ ચુંબકીય અલગીકરણ. હવે ધાતુના સંકેન્દ્રીકરણ માટેની ત્રીજી રીત આપણે શીખીએ તે છે ફીણ ઉત્પ્લવન પદ્ધતિ. હવે ફીણ ઉત્પ્લવન પદ્ધતિમાં શું થશે, એક પાત્ર લેવાનું છે. એ પાત્રમાં ઝીણી દળેલી કાચી ધાતુ અને પાણી ઝીણી દળેલી કાચી ધાતુ અને પાણીમાં આને ભરી દેવાનું છે આખો પાત્રને. તો આ પાત્રમાં અત્યારે બે વસ્તુ છે, એક ઝીણી દળેલી કાચી ધાતુ અને પાણી. હવે આ પાત્રમાં વચ્ચે હવા જઈ શકે એવી વ્યવસ્થા કરવાની છે. તો
તો અહીંથી આપણે હવા પસાર કરીશું. હવે આ પાત્રમાં અન્ય પદાર્થો કે જે ધાતુને ભીંજવી શકે એવા પદાર્થો ઉમેરવાના છે, જેવા કે પાઇન ઓઇલ, ઝેન્થેટ સંયોજનો, ટર્પેન્ટાઇન અથવા અન્ય ચરબીજન્ય પદાર્થો. તો આ પદાર્થોનું શું કામ છે? આ ધાતુના કણ છે તેને ભીંજવે, બાકીના કણોને પાણી ભીંજવશે. એટલે માનો કે આ ઝીણા કણોની આસપાસ માટી લાગેલી છે, તો માટીને કોણ ભીંજવશે? પાણી. પણ ધાતુના કણોને કોણ ભીંજવશે? પાઇન ઓઇલ, ઝેન્થેટ સંયોજન, ટર્પેન્ટાઇન અથવા ચરબીજન્ય પદાર્થ. હવે હવાના ફ્લોને લીધે આ કણો ઝડપથી ગતિમાં આવશે અને ફીણ બનવા માંડશે. જેવું ફીણ બને તો ફીણની સાથે આ કણો દ્વારા જે ભીંજાયેલા કણો છે તે પણ ઉપર આવવાનો પ્રયત્ન કરશે અને આ રીતે ફીણની રચના આપણને જોવા મળશે ઉપરના ભાગમાં. તો આ કણો ઉપર આવી જશે ફીણની અંદર. તો અંદર રહેલા ધાતુના કણો ફીણની અંદર ઉપર આવવાનો પ્રયત્ન કરશે આ રીતે. આ ફીણની સ્થાયીતા માટે સ્થાયીકારકો પણ ઉમેરવામાં આવે છે. ફીણ સ્થાયીકારકો જેવું કે એનિલિન છે, અન્ય ઘણા પદાર્થો જે ફીણ સ્થાયીકારક તરીકે વપરાય છે, એટલે કે ફીણનું સ્થાયિત્વ જળવાયેલું રહે. હવે આ જે કણો જે ભીંજાઈને પાઇન ઓઇલ સાથે ઉપર આવે છે ફીણમાં, તમે જો જરાવાટ આ ફીણને ઉપરથી બહાર કાઢી લો તો હવે આપણને જે જરૂરી છે ધાતુના કણો તે બહાર આવી ગયા અને એને ધોઈને અથવા અન્ય પ્રક્રિયા કરીને આપણે જરૂરી ધાતુના કણો મેળવી શકીએ છીએ. હવે મિત્રો આપણને પ્રશ્ન થતો હશે કે આ ધાતુની આસપાસ આવેલી માટી ક્યાં ગઈ? તો હમણાં જ આપણે કીધું કે આ કણોની આસપાસ આવેલી માટીને કોણ ભીંજવશે? પાણી. અને એનું સ્કંદન પામશે અને સ્કંદન પામે એટલે નીચેના ભાગમાં માટી અને રેતીના કણો એકઠા થઈ જશે આ રીતે. અને અહીં જો તમે એક્ઝિટ મૂકી દો અને નળ દ્વારા, તો તમે નળ ખોલો એટલે અહીંથી અશુદ્ધિઓ બહાર આવી જશે. તો આ એક પદ્ધતિ છે જેનું નામ છે ફીણ ઉત્પ્લવન પદ્ધતિ. આ પદ્ધતિ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુના સંકેન્દ્રીકરણમાં વપરાય છે. તો જ્યારે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય ત્યારે આપણે ફીણ ઉત્પ્લવન પદ્ધતિ પસંદ કરવાની છે. ફીણ ઉત્પ્લવન પદ્ધતિને ફરીથી આપણે શીખીએ તો ઝીણી દળેલી સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ લેવાની, એમાં પાણી મિક્સ કરી દેવાનું, આ બે વસ્તુને એક પાત્રમાં લઈ લેવાનું, ત્યારબાદ એમાં પાઇન ઓઇલ, ઝેન્થેટ સંયોજન, અલગ અલગ સંયોજન નાખવાના છે. આ સંયોજનની તાકાત શું છે કે અંદરના ધાતુ કણોને જ ભીંજવશે, અન્ય કણોને ભીંજવતા નથી. એટલે કે અન્ય કણો સાથે આની દૂરી બનાવે છે. જેવું તમે હવા પસાર કરશો એટલે ફીણ વાટે આ જે કણો છે તે ઉપરના ભાગમાં આવી જશે. ફીણને તમે ઉપરથી ઝારા વાટે બહાર લઈ લો અને અલગ અલગ પ્રક્રિયા કરી તમે ધાતુ મેળવી શકો છો. તો આ એક આપણી રીત થઈ ગઈ, ત્રીજી રીત ધાતુના સંકેન્દ્રીકરણ માટેની. હવે ઘણી વખત મિત્રો એક પ્રશ્ન થાય છે કે માનો કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાં બે પ્રકારના સંયોજન છે, PbS અને ZnS. ફરીથી એને સમજવાનો પ્રયત્ન કરો. માનો કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુના કણો લઈ લીધા, પરંતુ એમાં બે પ્રકારના સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે. એક PbS છે, જો આ પણ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે, આ પણ છે. તો પછી પ્રશ્ન એ થાય કે કયો કણ ઉપર આવશે? PbS નો કણ ઉપર આવશે કે ZnS ઉપર આવશે? તો એવા સમયમાં આપણે અવસાધક તરીકે NaCN વધારાનો ઉમેરવાનો આવશે. કયો પદાર્થ? NaCN. અને એને આપણે શું કહેવાના? અવસાધક. હવે શા માટે NaCN ઉમેર્યો તે પણ આપણે સમજવાનો કરીએ. NaCN ઉમેરતા એ NaCN માત્ર PbS ને ઉપર આવવા દેશે. એટલે કે આ ફીણમાં હવે કોણ આવશે? માત્ર Pb.
આ ZnS ઉપર આવશે નહીં, તો ZnS નું શું થાય? તો જેવો NaCN તમે ઉમેરો તેવો એક સંયોજન બની જાય Na2ZnCN4. જેવો તમે આ બે પ્રકારની મિક્સ કાચી ધાતુમાં આ પદાર્થ ઉમેરો એટલે આ પ્રકારનું એક સંકીર્ણ સંયોજન બને અને આ સંયોજન પાણીમાં દ્રાવ્ય છે એટલે પાણી આ સંયોજનને પકડી રાખે એટલે આ કે આ ZnS સંયોજન છે તે પકડાઈ ગયું અને ઉપર કોણ આવશે? PbS. તો આ રીતે બે અલગ અલગ પ્રકારના સલ્ફાઇડ યુક્ત સંયોજન હોય તો પણ ફીણ ઉત્પ્લવન પદ્ધતિથી આપણે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરી શકીએ. તો આપણી પાસે આ ત્રીજી રીત થઈ ગઈ. હવે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવા માટેની છેલ્લી રીત એ છે નિક્ષાલન. તે આપણે સમજીએ. તો પહેલા તો નિક્ષાલન શબ્દનો મતલબ સમજીએ. તો જ્યારે કાચી ધાતુ કોઈ દ્રાવ્ય પદાર્થમાં દ્રાવ્ય થતી હોય દ્રાવકમાં, ફરીથી બોલું તો બરાબર ધ્યાનથી સાંભળજો. જ્યારે કોઈ કાચી ધાતુ કોઈ દ્રાવકમાં દ્રાવ્ય થતી હોય ત્યારે જ આ નિક્ષાલન થાય છે. ફરીથી, દ્રાવક એટલે મૂળ પદાર્થ કે જે વધારે પ્રમાણમાં હોય તેમાં કોઈ પદાર્થ દ્રાવ્ય થતો હોય ત્યારે જ આ નિક્ષાલનની પદ્ધતિ વપરાય છે. તો કઈ જગ્યાએ વધારે પડતી આ પ્રક્રિયા વપરાય છે? તો બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન. આ ખૂબ જ પ્રચલિત પદ્ધતિ છે. બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન એટલે કે બોક્સાઇટ એ કોઈ દ્રાવકમાં દ્રાવ્ય હશે અને એમાંથી પાછળથી આપણે એલ્યુમિના મેળવી શકીએ. તો આ ત્રીજી પદ્ધતિ. ચોથી પદ્ધતિ છે નિક્ષાલન. તેમાં બોક્સાઇટ એ કોઈ દ્રાવકમાં દ્રાવ્ય હશે અને એમાંથી આપણે શું મેળવી શકીએ? એલ્યુમિના. હવે બોક્સાઇટમાં કઈ કઈ વસ્તુ આવે પહેલા તો? તો બોક્સાઇટમાં પહેલા તો અલગ અલગ અશુદ્ધિ આવે. SiO2 ની, TiO2 ની, Fe2O3 ની. આ બોક્સાઇટ જ્યારે તમે લાવો ખનિજ સ્વરૂપે તો તેમાં આ બધી અશુદ્ધિઓ આવે. હવે તમારે બોક્સાઇટ પ્લસ સાંદ્ર NaOH નું દ્રાવણ ઉમેરો. હમણાં મેં વાત કરી કે કોઈ દ્રાવકમાં દ્રાવ્ય હોય તો NaOH માં આ પદાર્થ દ્રાવ્ય થશે, અલગ રિએક્શન આપશે એટલે આપણે આ ઉમેરવાનું છે. એના માટે ટેમ્પરેચરની કન્ડિશન્સ 473 થી 523 કેલ્વિન ની લેવાની છે. 35 થી 45 બાર જેટલું દબાણ લેવાનું છે. તો બોક્સાઇટ અને સાંદ્ર NaOH ની જ્યારે પ્રક્રિયા થશે એટલે આપણને સોડિયમ એલ્યુમિનેટ મળશે. આ સોડિયમ એલ્યુમિનેટ સાથે CO2 ની પ્રક્રિયા કરીશું તો આપણને Al2O3XH2O પ્રકારના અવક્ષેપ મળશે અને આ Al2XH2O નું 1470 કેલ્વિને ગરમી આપીશું તો આપણને શુદ્ધ એલ્યુમિના મળશે Al2O3. અને આનું આપણે ડિસ્કશન કરવાના હતા. તો હમણાં જ આપણે કીધું બોક્સાઇટમાંથી એલ્યુમિના. તો બોક્સાઇટમાંથી એલ્યુમિના અને એલ્યુમિના કહેશું. આ એકદમ શુદ્ધ સ્વરૂપ નથી. એ શુદ્ધ સ્વરૂપ મેળવવા માટે આપણે ધાતુનું શુદ્ધિકરણ અને સંકેન્દ્રિત કાચી ધાતુનું અલગીકરણ એ પ્રોસેસ આપણે આગળ જોવાના છે. તો બોક્સાઇટમાં પહેલા શું કરવાનું? સાંદ્ર NaOH ની પ્રક્રિયા કરવાની. કેટલા ટેમ્પરેચરે? 473 થી 523 કેલ્વિને. કેટલા બારે? 35 થી 45 બારે. તો પહેલા કોણ મળશે? સોડિયમ એલ્યુમિનેટ. સોડિયમ એલ્યુમિનેટ નું સૂત્ર જો આપણે લખવું હોય તો NaAlOH 4 times.
આ સોડિયમ એલ્યુમિનેટનું સૂત્ર છે. સોડિયમ એલ્યુમિનેટ પર કોની પ્રક્રિયા કરવાની? CO2 ની. તો આપણને જવાબમાં કોણ મળશે? Al2O3XH2 ના અવક્ષેપ. અને એ અવક્ષેપ પર 1470 કેલ્વિન ટેમ્પરેચરે પ્રક્રિયા કરીએ તો આપણને એલ્યુમિના મળે. તો આ નિક્ષાલન દ્વારા બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિષ્કાશન થઈ ગયું. એવું બીજું એક ઉદાહરણ છે સોનું અને ચાંદી. આની કાચી ધાતુનો પણ નિક્ષાલન દ્વારા તમે આપણે મૂળ ધાતુ મેળવી શકીએ. તો આમાં કયા દ્રાવકો વપરાશે? તો દ્રાવક તરીકે આમાં મંદ NaCN અથવા મંદ KCN આવા પદાર્થો જો આપણે લેશું તો સોનું અને ચાંદીનું નિષ્કર્ષણ કરી શકીએ. તો સર્વપ્રથમ શું કરવાનું? સોનું લીધું તો આમાંથી NaCN અથવા KCN લઈ લેવાનું અને એની સાથે પ્રક્રિયા કરવાની એટલે એક સંકીર્ણ સંયોજન મળે. અને એ સંકીર્ણ સંયોજનમાંથી આપણે શુદ્ધ સોનું, શુદ્ધ તો નહીં કહી શકાય પણ હજુ એનું શુદ્ધિકરણ ફર્ધર કરવું પડશે તો સોનું મેળવી શકીએ. તો ફરીથી આપણે એટલું જ યાદ રાખવાનું છે કે કઈ કયા પદાર્થોનું નિક્ષાલન દ્વારા આપણે શુદ્ધિકરણ કરી શકીએ. તો સોનું અને ચાંદી એને NaCN અથવા KCN જેવા દ્રાવણમાં નાખવાનું, એમાં હવાનો મારો કરવાનો, ઓક્સિજન ઉમેરી દેવાનો. સોનું અને ચાંદીમાં આ બે પદાર્થો, આ બેમાંથી કોઈ પણ એક લઈ શકાય, એમાં ઓક્સિજન ઉમેરવાનો એટલે કોઈ સંકીર્ણ સંયોજન મળે અને ફર્ધર નિષ્કર્ષણ દ્વારા આપણે સોનું મેળવી શકીએ. તો આ ચોથી રીત થઈ ગઈ નિક્ષાલન કે જે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરી શકીએ. તો મિત્રો આજે આપણે તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમોમાં પહેલી વસ્તુ જોઈ કાચી ધાતુ એટલે શું, બીજું જોયું ધાતુ કર્મવિધિ એટલે શું, ત્રીજું જોયું ધાતુ કર્મવિધિનો પહેલો સિદ્ધાંત ધાતુનું સંકેન્દ્રીકરણ, તેમાં જોયું જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફીણ ઉત્પ્લવન અને નિક્ષાલન. અલગ અલગ પદ્ધતિમાં અલગ અલગ રીતે આપણે ધાતુનું સંકેન્દ્રીકરણ કરી શક્યા. આવતીકાલના લેક્ચરમાં આપણે સંકેન્દ્રિત કાચી ધાતુનું અલગીકરણ કરીશું. નમસ્કાર.